હેલો ગાઈસ, કેમ છો તમે બધા? તો સવારમાં પતિદેવને તો ઓફિસે મોકલી દીધા અને આપણે ઘરે વૈધા એકલા. હું ઘરે એકલી હોઉં પણ મને કોઈ દિવસ કંટાળો ન આવે. એમાં એવું છે ગાઈસ, આપણે રહ્યા કામડા માણસો એટલે આપણી રાહ તો આ બધી કામ જ જોતું. આ બધા કપડા મેં કાલે ધોયા હતા પણ હંકેલવાનો ટાઈમ જ ન મળ્યો એટલે સવારમાં પેલા કપડા હંકેલી લીધા. પતિદેવ કાલે દહીં લઈ આવ્યા હતા. હવે એને મારે ખાંડવાળું કરીને ફ્રીજમાં મૂકવું ને. હવે આ સરસ મજાની રોટલી આ નાના છોકરાએ વઘારી છે ને અમારે તો ચાય નો આવડે. ભૂખ લાગે તો પેટનો ખાડો બુરવા કઈક કરવું તો પડે ને. એટલે બનાવી નાખ્યું સરસ મજાનું કેળાનું જ્યુસ. હારો રસો બનાવવાનો ટાઈમ થઈ ગયો એટલે રસોઈ પણ બનાવી નહીં. મેં પતિદેવને કીધું કે હવે થોડોક ટાઢો પર થયો છે, હાલો ને બારે આટો મારવા જઈએ. ગાઈસ, બારે આટો મારવા જવાનું ખાલી બાનું જ મારે જોતું હોય, કારણ કે મારે તો આવું બધું હારું ખાવું પીવું હોય. એટલે હવે બજારે આવ્યા હોય ને કઈ લઈને ન જાય એવું તો બને જ. શાકભાજી લેવામાં હું એક્સપર્ટ છું. અહીંયા જાઉં તો આખો ઠેલો ભરીને જાઉં, કારણ કે આવા તડકાનું દરરોજ કોણ શાકભાજી લેવા છે. અમારા તડકા એટલા પડે છે ને કે બહાર નીકળતા જ મોઢા સીધા કાળા થઈ જાય. આજે હાંજે તો ભીંડાના શાક થી જ પેલા મુહૂર્ત કરી નાખ્યું. જમીને ફ્રી થયા તો પતિદેવ મારા માટે લઈ આવ્યા ઠંડુ ફ્રૂટ સલાડ. હવે તમે અહીંયા સુધી વિડીયો જોઈ જ લીધો હોય તો અમારા પેજને ફોલો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ટાટા.